ની સાથે હું ચુધવાની અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને પીએમ મોદીએ સુરત એરપોર્ટ ટર્મિનલનું લોકાર્પણ કરી દીધું છે। સુરતવાસીઓને નવા એરપોર્ટની ભેટ મળી છે। ટોચના પદાધિકારીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા। સુરતવાસીઓમાં અત્યારે હાલ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તમામે તમામ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા છે। એરપોર્ટ ટર્મિનલનો આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે। પીએમ મોદીનો એરપોર્ટથી ડાયમંડ બુર્જ સુધીનો ભવ્ય રોડ શો અત્યારે હાલ યોજાઈ રહ્યો છે। જ્યારે વડાપ્રધાન પહોંચ્યા હતા ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રસ્તામાં રોડ શો યોજાઈ રહ્યો છે ત્યારે લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। લોકોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સુરતવાસીઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। જ્યારે આજે આ બે ઇવેન્ટ છે મહત્વની સુરતમાં, ત્યારે ટોચના પદાધિકારીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા છે। એરપોર્ટ ટર્મિનલનો આજથી પીએમના હસ્તે શુભારંભ થયો છે। અનેક વિશેષતાઓથી ભરપૂર છે આ એરપોર્ટ ટર્મિનલ કે જે સુરતમાં તૈયાર કરવામાં આવ્યું છે અને કહી શકાય કે તેને લઈ અને અહીંયા ચોક્કસ સુરતવાસીઓમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અને જ્યારે હવે રોડ શોની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વડાપ્રધાન મોદીને આવકારવા માટે મોટી સંખ્યામાં સુરતીઓ ઉમટી ગયા છે। તો સુરતના એરપોર્ટ ટર્મિનલની વિશેષતા શું છે તે આપને જણાવી દઈએ। ₹353 કરોડના ખર્ચે આ એરપોર્ટ ટર્મિનલ તૈયાર કરાયું છે। વાર્ષિક 35 લાખ મુસાફરોને સેવા આપવા માટે આ એરપોર્ટ સક્ષમ છે। સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે। એરપોર્ટને વિશેષ પ્રકારનો હેરિટેજ ઇમારતનો લુક પણ અપાયો છે, જેથી આ એરપોર્ટ વધારે આકર્ષક બની ગયું છે। આંતરિક ભાગોમાં રોગનની સ્થાનિક કલાકૃતિનું નજરાણું પણ પેશ કરવામાં આવ્યું છે। આ તમામ ખાસિયતો છે સુરતના નવા એરપોર્ટ ટર્મિનલની। જરી અને બ્રોકેટ જેવા ભરતકામ અને લાકડાની સુંદર કોતરણી પણ જોવા મળી છે। ₹353 કરોડના ખર્ચે નવું એરપોર્ટ ટર્મિનલ તૈયાર કરાયું છે। વાર્ષિક 35 લાખ મુસાફરોને સેવા આપવા માટે આ એરપોર્ટ ટર્મિનલ સક્ષમ છે। સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો પણ મળી ગયો છે। સુરતવાસીઓને આજે એક નવી ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપી છે। એરપોર્ટને વિશેષ પ્રકારનો હેરિટેજ ઇમારતનો લુક આપવામાં આવ્યું છે। છેલ્લા ઘણા દિવસથી સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આવવાના હતા અને એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાના હતા, લોકાર્પણ કરવાના હતા, ત્યારે લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો હતો અને સુરતમાં પણ ઘણા દિવસથી તૈયારીઓ થઈ રહી હતી। ત્યારે આજે એ દિવસ આખરે આવી ગયો કે જ્યારે સુરતવાસીઓને એક નવી ભેટ મળી છે। વાર્ષિક 35 લાખ મુસાફરોને સેવા આપવા માટે આ એરપોર્ટ ટર્મિનલ સક્ષમ છે। અનેક પ્રકારની સુવિધાઓ તેમાં છે, અનેક પ્રકારની કહી શકાય કે આકર્ષણની વસ્તુઓ પણ આ એરપોર્ટમાં જોવા મળશે। એરપોર્ટને વિશેષ પ્રકારનો હેરિટેજ ઇમારતનો લુક પણ આપવામાં આવ્યો છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો કરી રહ્યા છે તે જ સંદર્ભે અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાઈ રહ્યો છે। એરપોર્ટ ટર્મિનલ, નવા એરપોર્ટ ટર્મિનલથી ડાયમંડ બુર્જ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અત્યારે હાલ રોડ શો યોજાઈ રહ્યો છે। રસ્તા પર મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે। રસ્તા પર પીએમના રોડ શોને લઈ અને સઘન સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે। સુરતમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાઈ રહ્યો છે। સીધા જ દ્રશ્યો અત્યારે હાલ આપ જીએસટીવી પર જોઈ રહ્યા છો। મોટી સંખ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે, તેમની એક ઝલક મેળવવા માટે અત્યારે હાલ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। ત્યારે તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે લોકો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે અને ઉત્સાહમાં બેકાબુ બનતા પણ જોવા મળી રહ્યા છે। ત્યારે પોલીસ દ્વારા પણ તેમને અટકાવવામાં આવ્યા છે, બેરિકેડ્સ પણ લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા માટે આ તમામ લોકો આતુર જોવા મળી રહ્યા છે। હાથમાં ત્રિરંગાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। સુરત માટે આજે મહત્વનો દિવસ, કારણ કે બે મહત્વની ભેટ આજે સુરતને મળવા જઈ રહી છે। ડાયમંડ બુર્જ કે જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે થોડીક જ ક્ષણોમાં કરવાના છે અને એરપોર્ટ ટર્મિનલ કે જ્યાંથી ઉદ્ઘાટન કરી અને લોકાર્પણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ બુર્જ તરફ આગળ વધતા નજરે પડી રહ્યા છે। પરંતુ આજે તમામ રસ્તો છે ટર્મિનલથી લઈ અને ડાયમંડ બુર્જ સુધીનો, ત્યારે તે રોડ પર અહીંયા રોડ શો કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોટી સંખ્યામાં અત્યારે હાલ લોકોની ભીડ ઉમટી પડી છે। લોકો તેમને આવકારવા માટે તૈયાર જોવા મળી રહ્યા છે। ન માત્ર આજ, ન માત્ર કાલ, પરંતુ ઘણા સમયથી જ્યારથી આ સમાચાર સામે આવ્યા હતા કે નવું એરપોર્ટ ટર્મિનલ તૈયાર થઈ ગયું છે ત્યારથી અને
એની સાથે જ્યારે ખબર મળી કે તેનું ઉદ્ઘાટન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આવવાના છે, ત્યારથી સુરતવાસીઓમાં એક થનગનાટ જોવા મળી રહ્યો છે। સ્થાનિક નેતાઓ દ્વારા, ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। જ્યાં જુઓ ત્યાં માનો મહેરામણ જોવા મળી રહ્યું છે। दूर दूर સુધી લોકો જોવા મળી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવામાં આવી રહ્યા છે। અલગ અલગ સૂત્રો પણ સાંભળવા મળી રહ્યા છે। સાથે જ દરેકના હાથમાં ભારતીય જનતા પાર્ટીથી લઈ અને રાષ્ટ્રધ્વજ સુધી ત્રિરંગા જોવા મળી રહ્યા છે। તો અત્યારે હાલ તમામ લોકો, તમામ સુરતીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે તૈયાર છે। આ બધાની વચ્ચે એક બાબત આપણે એ પણ જોઈ શકીએ છીએ કે જ્યારે આટલી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે ત્યારે એક સુંદર પ્રકારનું આયોજન પણ જોવા મળી રહ્યું છે। કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। થોડા અંતરે પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે, જેથી કરી અને કોઈ પણ પ્રકારની ઘટના ન બને। તો આ સાથે જ વડાપ્રધાન પણ લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે। તો સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જ્યારે માદરે વતન પહોંચ્યા છે ત્યારે તેઓ સુરત પહોંચ્યા હતા અને ત્યાં એરપોર્ટ ટર્મિનલ, નવા બનેલા એરપોર્ટ ટર્મિનલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ હવે તેઓનો રોડ શો અત્યારે હાલ ચાલી રહ્યો છે અને રોડ શો કરી અને તેઓ નવા એરપોર્ટ ટર્મિનલથી અત્યારે હાલ ડાયમંડ બુર્સ જવા તરફ રવાના થઈ રહ્યા છે અને જ્યારે રસ્તામાં અત્યારે હાલ રોડ શો યોજાઈ રહ્યો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતના નવા એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું ત્યારે તમામ લોકો અને તમામ નેતાઓ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા। તે સમયના દ્રશ્યો એક વિન્ડોમાં આપ જોઈ રહ્યા છો। ત્યારબાદ અત્યારે હાલ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કરી ચૂક્યા છે અને રોડ શો કરી અને ડાયમંડ બુર્સ ખાતે જઈ રહ્યા છે ત્યારે માનવ મહેરામણની વચ્ચે, જનમેદનીની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પસાર થઈ રહ્યા છે। એક રીતે આ જ્યારે રોડ શો યોજાઈ રહ્યો છે ત્યારે તેના દ્રશ્યો પણ અત્યારે હાલ આપ GSTV પર જોઈ રહ્યા છો। તો આ ડાયમંડ બુર્સનું અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। તે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે હાલ ડાયમંડ બુર્સ ખાતે પહોંચી ચૂક્યા છે અને તેઓ દ્વારા ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। દ્રશ્યો અત્યારે સીધા જ આપ જોઈ રહ્યા છો। ડાયમંડ બુર્સ બનવાથી અનેક વેપારીઓને તેનો લાભ મળવાનો છે। તો અત્યારે હાલ બંને વિન્ડોમાં આપ જોઈ શકો છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા બનેલા એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેનાથી 35 લાખ મુસાફરોને તેનો ફાયદો થવાનો છે। તો બીજી બાજુ આપ જોઈ રહ્યા છો કે વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્સ જ્યારે અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે તેનું ઉદ્ઘાટન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે। તેના કારણે અનેક કરોડો રૂપિયાનો બિઝનેસ મળવાનો છે। તેના કારણે અનેક લોકોને ફાયદો થવાનો છે। તેની અનેક વિશેષતાઓ છે। ત્યારે આજે સુરતવાસીઓને મહત્વની બંને ભેટ મળી છે। સુરતવાસીઓ માટે આજનો જે દિવસ છે તે ખાસ છે। પીએમ મોદીએ સુરત એરપોર્ટ ટર્મિનલનું પણ લોકાર્પણ કર્યું અને અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ બુર્સનું પણ લોકાર્પણ કરી ચૂક્યા છે। ટોચના પદાધિકારીઓ અને અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા। તમામ લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તો મહિલાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું છે। હીરાના ટ્રેડિંગ હબ એવા ડાયમંડ બુર્સનું અત્યારે હાલ ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું। તો સાથે જ સુરત એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણ માટે પણ તેઓ અહીં આવી પહોંચ્યા હતા। ત્યારે સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો કરી અને નવા ટર્મિનલથી ડાયમંડ બુર્સ સુધી પહોંચ્યા હતા, જેમાં વડાપ્રધાન લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા અને લોકો દ્વારા પણ ખુલ્લા દિલથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। મોદીનો કોન્વે ડાયમંડ બુર્સ તરફ આગળ વધી રહ્યો હતો અને ડાયમંડ બુર્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે ઉદ્ઘાટન કરી લીધું છે। ડાયમંડ બુર્સની પણ અનેક વિશેષતાઓ જોવા મળી રહી છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સુરતવાસીઓને ખૂબ જ મોટી ભેટ આપી છે। દુનિયામાં એકમાત્ર એવું બિલ્ડિંગ કે જ્યાં એક જ છત નીચે
67,000 થી પણ વધારે લોકો કામ કરવાના છે। ડાયમંડ બુર્સની જો વિશેષતાઓની વાત કરીએ તો એકમાત્ર એવું બિલ્ડિંગ છે કે જ્યાં એક જ છત નીચે 67,000 થી વધુ લોકો કામ કરશે। 35 એકરમાં દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ, 4700 થી વધારે ડાયમંડ ટ્રેડિંગ ઓફિસ, 27 ઇન્ટરનેશનલ જ્વેલરી સ્ટોર, 20 જેટલી રેસ્ટોરન્ટ, 8 બેંકની સાથે સુરત ડાયમંડ બુર્સ ઉદ્ઘાટન માટે જ્યારે તૈયાર હતું ત્યારે માત્ર રાહ જોવાઈ રહી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની। ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચી ચૂક્યા છે અને તેમના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સુરત ડાયમંડ બુર્સની જો વાત કરીએ તો તેને બનાવતા 1800 દિવસનો સમય લાગ્યો હતો। 35.54 એકર જગ્યા એટલે કે 1,43,825 સ્ક્વેર મીટરમાં આ ઇમારતનું બાંધકામ થયું છે। ડાયમંડ બુર્સની વિશેષતા વિશે વાત કરીએ તો વિશ્વનું સૌથી મોટું ડાયમંડ કનેક્ટિવિટી હબ છે। 175 દેશના વેપારી પોલિશ્ડ ડાયમંડ અહીંયાથી ખરીદશે। તો અંદાજિત 1.5 લાખ લોકોને આ ડાયમંડ બુર્સના કારણે રોજગારી મળવાની છે। તો વિશ્વની સૌથી મોટી કનેક્ટિવિટીનું આ એક કહી શકાય કે શ્રેષ્ઠ અને ઉત્તમ ઉદાહરણ છે। 4500 થી વધુ ઓફિસો આ ડાયમંડ બુર્સમાં કાર્યરત છે। અનેક લોકોને આનાથી ઉદ્યોગો મળવાના છે। ડાયમંડ બુર્સથી વર્ષે 4 લાખ કરોડના બિઝનેસની ધારણા અત્યારે હાલ તો મૂકવામાં આવી રહી છે। વિશ્વનું સૌથી મોટું ડાયમંડ કનેક્ટિવિટી હબ હવે તૈયાર થઈ ગયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું ઉદ્ઘાટન પણ કરી દેવામાં આવ્યું છે। ઉદ્ઘાટન સમયના સીધા જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્સ તૈયાર થઈ ગયું છે। 175 દેશના વેપારીઓ અહીંયાથી પોલિશ ડાયમંડ ખરીદશે। સુરતના ડાયમંડ બુર્સમાં ગ્રાઉન્ડ પ્લસ 15 માળ છે। બિલ્ડિંગમાં એક સાથે એક છત નીચે 67,000 લોકો કામ કરે તેટલી ક્ષમતા છે। આ અભૂતપૂર્વ બિલ્ડિંગનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરી રહ્યા છે। બુર્સ શરૂ થશે એટલે કે સીધી અથવા તો આડકતરી રીતે 1.50 લાખ લોકોને રોજગારી મળશે। 67 લાખ સ્ક્વેર ફૂટમાં સુરત ડાયમંડ બુર્સનું બાંધકામ કરવામાં આવ્યું છે। 9 આઇકોનિક ટાવર, દરેક ટાવરમાં ગ્રાઉન્ડ પ્લસ 15 માળ બનાવવામાં આવ્યા છે। 4700 ઓફિસ, 300 ફૂટથી લઈ અને 1.15 લાખ સ્ક્વેર ફૂટ ઓફિસ તૈયાર કરવામાં આવી છે। 67,000 લોકો એક છત નીચે એક જ સાથે કામ કરી શકશે। 1.50 લાખ લોકોને સીધી અને આડકતરી રીતે આ ડાયમંડ બુર્સથી રોજગારી મળવાની છે। 4 મિનિટમાં ગેટથી કોઈ પણ માળે જવા માટે કોઈ પણ ઓફિસે પહોંચી શકાશે। 131 જેટલી લિફ્ટ છે। દરેક લિફ્ટની સ્પીડ પ્રતિ સેકન્ડ 3 મીટર છે। ક્લબ, કોન્ફરન્સ હોલ, રેસ્ટોરન્ટ, હેલ્થ ક્લબ, બેન્ક્વેટ હોલ, બેંક આ તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ આ ડાયમંડ બુર્સ જોવા મળી રહ્યું છે। 10,000 ટુ વ્હીલર અને 4500 થી વધુ 4 વ્હીલરનું પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે। ટાવરની વચ્ચે 3 વીઘા જમીનમાં લેન્ડસ્કેપિંગ ડિઝાઇન પણ તૈયાર કરાઈ છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। દ્રશ્યો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો। તમામ પ્રકારની તૈયારીઓ છેલ્લા ઘણા દિવસથી ચાલી રહી હતી। સુરતવાસીઓમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। અનેક કાર્યકર્તાઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી તેને લઈ અને તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે આજે દિવસ આવી ગયો છે। આજે સુરતવાસીઓ માટે ખાસ દિવસ કારણ કે મહત્વપૂર્ણ 2 ઇવેન્ટ, એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કે જેનાથી 35 લાખ મુસાફરોને તેનો લાભ મળવાનો છે। વેપારીઓને પણ તેનો લાભ મળવાનો છે। હવે કનેક્ટિવિટી ખૂબ જ સારી થઈ જવાની છે। પહેલા વેપારીઓએ મુંબઈ જવું પડતું હતું પરંતુ હવે સુરતમાં જ નવા ટર્મિનલનું ઉદ્ઘાટન થવાથી અનેક નવી ફ્લાઇટો શરૂ થવાથી ચોક્કસ તેનો લાભ સુરતવાસીઓને મળવાનો છે। એટલે કે મહત્વપૂર્ણ કહી શકાય કે કામગીરી જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળમાં જોવા મળી રહી છે। સુરતવાસીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળમાં એક મહત્વની ભેટ મળી છે। બીજી તરફ જો વાત કરીએ તો સુરત ડાયમંડ બુર્સ કે જેનાથી કહી શકાય કે લાખો કરોડોનો બિઝનેસ થવાની સંભાવનાઓ છે। તેના કારણે કહી શકાય કે અનેક પ્રકારનો બિઝનેસ અહીંયા થઈ શકે છે। સુરતવાસીઓ માટે આ પણ એક સારા સમાચાર કહી શકાય। 35 એકરમાં આ ડાયમંડ બુર્સ તૈયાર કરવામાં આવ્યું છે। સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ, 4700 થી વધારે ડાયમંડ ટ્રેડિંગ ઓફિસ, 27 જેટલી ઇન્ટરનેશનલ જ્વેલરી સ્ટોર, 20 રેસ્ટોરન્ટ, 8 બેંકની સાથે સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે।